यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रहिणोति तस्मै तम्हदेवमात्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। वन्दे गुरुपरम्पराम्। ॐ श्री पुष्पदन्त उवाच महिम्नः पारन्ते परमविदुषो यद्यसदृशी स्तुतिर्ब्रह्मादीनामपि तदवसन्नास्त्वयि गिरः अथावाच्य सर्व स्वमतिपरिणामावधिगृह्णन् ममाप्येष स्तोत्रे हरनिरपवाद परिकरः अतीतः पन्थानं तव च महिमा वाङ्मनसयो रतद्व्यावृत्यायं चकितमभिधत्ते श्रुतिरपि सकस्य स्तोतव्य कतिविधगुणः कस्य विषयः पदे त्वर्वाचीने पतति न मनः कस्य न वचः मधुस्मिता वाचः परममृतं निर्मितवतः स्तव ब्रह्मन् किं वागपि सुरगुरोर्विस्मयपदम् मम त्वेतां वाणीं गुणकथनपुण्येन भवतः पुनामीत्यर्थेऽस्मिन् पुरमथनबुद्धिर्व्यवसिता तवैश्वर्यं यत्तज्जगदुदयरक्षा प्रलयतु त्रयीवस्तु व्यस्तं तिसृषु गुणभिन्नासु तनुषु अभव्यानामस्मिन् वरदरमणीयामरमणिं विहन्तुं व्याक्रोशिं विदधत इहैके जडधियः। કેટલો સુભગ સમન્વય છે. અધિક માસમાં પાછો શ્રાવણ માસનો આજે સોમવાર અને સોમવારે ફરી શિવ મહિમ્નનો સત્સંગ. એટલો સુભગ દિવ્ય સમન્વય છે. બહુ ઇકો આવે છે. ભગવાન શિવની કૃપા વગર આવો સુભગ સમન્વય પ્રાપ્ત થઈ ન શકે. આ એમની જ કૃપા પ્રસાદનું પરિણામ છે. ભગવાન શિવજીના ગુણગાન ગાતા એમના ઈશ્વરત્વને
સિદ્ધ કરવાને માટે પુષ્પદંતાચાર્યજી અહીંયા કહે છે કે હે ભગવાન, હે વરદ, ભગવાનને સંબોધન છે શિવજીને કે હે વરદ. વરદ શબ્દનો અર્થ થાય છે જે વરદાન આપે છે, વર આપે છે. શિવજીએ બધાને વરદાન આપેલું છે. એવું નથી કે ભગવાન કોઈકને જ વરદાન આપે છે. સૌથી પહેલું ભગવાન શિવનું વરદાન એ મને મળેલો આ માનવ દેહ છે. આ બહુ જ મોટું વરદાન છે. એનું મૂલ્ય આપણને સમજાય તો એ ખરેખર અમૂલ્ય છે. માનવ દેહ કેટલો બધો દુર્લભ છે. કેટલી બધી વિશેષતાઓ ભગવાને એમાં કૃપા કરીને આપેલી છે. તો જંતુનામ નરજન્મ દુર્લભ, સર્વ જંતુઓમાં નરજન્મ જે છે એ બહુ જ દુર્લભ છે. અને એટલા માટે જ યોગ્ય રીતે એનો ઉપયોગ કરતા શીખવું એ માનવનું પોતાનું પ્રથમ કર્તવ્ય થઈ જાય છે. તો માનવ જન્મ, માનવ જીવન એ ઉપરાંત ભગવાને એક જીવને માટે આ સુંદર જગતની રચના કરેલી છે. કેટલું સુંદર જગત, જેમાં હું રહી શકું છું, જેમાં મારા માટે હવા, પાણી બધાની વ્યવસ્થા છે. કેટલું બધું ઈશ્વરે આપેલું છે. ત્યારે આપણે આપણું જીવન આપણું જીવન આપણે યોગ્ય રીતે જીવી શકીએ છીએ. તો આવી રીતે ભગવાન સદાશિવ સર્વના વરદાતા છે. એટલા માટે અહીંયા સંબોધન કર્યું હે વરદ. સાથે સાથે કહે છે કે પ્રભુ, આપનું ઐશ્વર્ય કેવું છે? તવ ઐશ્વર્યમ યત જગદુદય રક્ષા પ્રલય કૃત. આ સમસ્ત જગતની ઉત્પત્તિ, રક્ષા અને પ્રલય આપ જ કરી રહેલા છો. આપના થકી જ આ બધું થઈ રહેલું છે. છતાં પણ જે જડધીય, જેની બુદ્ધિ જળ છે, એ લોકો સમજતા નથી. અને એટલા માટે આપનું જે ઐશ્વર્ય છે એનું એ ખંડન કર્યા કરે છે. કોણ ઈશ્વર ને કોણ બનાવનાર? આ તો બધું એમ જ બધું બની ગયું. ખાલી એવા કોઈ ઈશ્વરને માનવાની કોઈ આવશ્યકતા નથી. આવી રીતે જડધીય, બુદ્ધિ જડ છે એનો અર્થ શું? વ્યવહારમાં તો બુદ્ધિ બહુ જ ચાલે છે, પરંતુ ક્યાં નથી ચાલતી? તો કે સૂક્ષ્મ વિષય આવા જે છે, ઈશ્વર વિષય જે છે, એમાં એની બુદ્ધિ ચાલતી નથી. બાકી વ્યવહારમાં તો બહુ સરસ બુદ્ધિ ચલાવે છે. ઘણા બધાને એ છેતરી પણ દેશે ને ઘણા બધા પાસેથી લાભ લઈ લેશે ને બીજાના અધિકારનું ખૂંચવી પણ લેશે. અને એમાં એ પોતાને બહુ જ હોશિયાર માને છે. ભૌતિક વિષયોની ઉપલબ્ધિ કરવામાં પોતાને બહુ જ હોશિયાર માને છે. પરંતુ આચાર્ય અહીંયા કહેશે કે આવા જે બધા છે એ જડધીય હોય અને એની બુદ્ધિ ક્યાં ચાલે છે? જડ પદાર્થોમાં જ ચાલે છે. જે સૂક્ષ્મ પદાર્થ જે છે એમાં એની બુદ્ધિ ચાલતી નથી. ન સાંપરાય પ્રતિભાતિ બાલમ પ્રમાદ્યંતમ વિત્ત મોહેન મૂઢમ. કઠોપનિષદમાં યમરાજા નચિકેતાને કહે છે કે આવા જે જડમતી લોકો જે છે એને પોતે જે અત્યારે જીવી રહેલા છે અને જેટલું દેખાય છે એ જડ જગતથી આગળનું એ કંઈ જોઈ શકતા નથી. એના પ્રત્યે પ્રમાદ કરે છે. કારણ કે એવી બુદ્ધિ જ નથી. છે ખરી, છતાં પણ ચાલે છે ક્યાં? તો કે જડ પદાર્થોમાં જ ચાલે છે. તો જડધીય, એવા જડમતી લોકો શું કરે છે કે છે વ્યાક્રોશિમ વિહંતુમ તવ ઐશ્વર્યમ. આપના ઐશ્વર્યનું ખંડન કરે છે. અને ખંડન કરતા કેવી રીતે? તો કે વ્યાક્રોશિમ વિદધત. ખૂબ જ આક્રોશ ભરેલી વાણીથી આપના ઐશ્વર્યનું ખંડન કરે છે. અને હકીકત તો શું છે? આપના ઐશ્વર્યનું વર્ણન ત્રણેય વેદોમાં કરવામાં આવેલું છે.
ત્રયી વસ્તુ વ્યસ્તમ, ત્રણેય વેદ, ચાર વેદ, એમાં આપના જ ઐશ્વર્યની વાત કરવામાં આવેલી છે. અને આપનું આ ઐશ્વર્ય જગદુદય રક્ષા પ્રલય કૃત, એ આપ કેવી રીતે કરો છો? તો કે બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર સ્વરૂપે આપ પ્રગટ થઈ અને આ બધું કાર્ય કરો છો. તો ત્રયી વસ્તુ વ્યસ્તમ ત્રિશુષુ ગુણ ભિન્નાસુ તનુષુ. ગઈકાલે આપણે વિચાર કરતા હતા કે ઈશ્વર તત્વની સિદ્ધિ કેવી રીતે થાય છે. તો કોઈ પણ વસ્તુની સિદ્ધિને માટે શાસ્ત્રમાં 3 બાબત કહેવામાં આવે છે: શ્રુતિ, યુક્તિ, અનુભૂતિ. શ્રુતિ આને સ્વયં વેદ શાસ્ત્ર. ગઈકાલે આપણે જોયું હતું કે વેદમાં કેવી રીતે ઈશ્વર તત્વનું નિરૂપણ છે. અનેક જગ્યાએ કહેવામાં આવ્યું છે કે આ ઈશ્વરમાંથી જ આ જગત આવેલું છે, એણે જ બનાવેલું છે, એનાથી જ એ સ્થિત છે અને એનામાં જ લય પામી જાય છે. તો વેદ વચનો પ્રમાણ છે ઈશ્વરની સિદ્ધિને અર્થે. અને જેને વેદ વચનથી તૃપ્તિ ન થાય, એ સત્યનો જેના દ્વારા સ્વીકાર ન થાય, તો એને યુક્તિ પણ બતાવવામાં આવે છે, એને પૂછવામાં આવે છે, એને દર્શાવવામાં આવે છે કે તું તારા વ્યવહારમાં પણ જો, કોઈ પણ વસ્તુ જ્યારે એક બુદ્ધિપૂર્વકનું વ્યવસ્થિત સર્જન હોય તો એનો બનાવનારો કોઈક એની પાછળ હોય જ. જ્યારે કોઈ પણ સર્જન, વસ્તુ, ક્રિએશન બુદ્ધિપૂર્વક બનાવવામાં આવેલી હોય, યાને એક વ્યવસ્થિત હોય, એના અંગ ઉપાંગ બધા એકબીજાની સાથે સુંદર રીતે જોડાય અને કાર્ય કરતા હોય, તો એ વસ્તુનો બનાવનાર કોઈને કોઈ એની પાછળ હોવો જ જોઈએ. વ્યવસ્થિત કાર્યની પાછળ એનો એક કર્તા હંમેશા હોવો જ જોઈએ. ક્રિએટર વગર ક્રિએશન ના હોય. આ એક સામાન્ય નિયમ છે. એક નાની અમથી વસ્તુ આપણે લઈએ તો આ શું છે? ઘડો. આટલું તો બધા જાણો જ છો. આ ઘડો, આ એમનેમ બની ગયો? વાવાઝોડું આવ્યું ને વરસાદ આવ્યો, માટીની જોડે પાણી ભળ્યું અને એવો પવન આવ્યો અને માટી એવી ગોળ ગોળ ફરી અને અંતે શું થઈ ગયું? આ ઘડો બની ગયો. થઈ જાય આવો? નહીં થાય. આને બનાવનારો કોઈક હોવો જોઈએ કે નહીં? કોઈને કોઈ હોવો જોઈએ. આટલી અમથી વસ્તુ પણ જાતે જાતે બની જતી નથી. એને બનાવનાર કોઈને કોઈ કુંભાર હોવો જ જોઈએ. તો આ જે આખું જગત જે છે, આ સમસ્ત બ્રહ્માંડ જગત જે છે, એ પણ કેવી વસ્તુ છે? બહુ જ બુદ્ધિપૂર્વકનું સર્જન છે. આ જે કંઈ પણ આપણે જોઈ રહ્યા છીએ, જે કંઈ પણ એમાં વ્યવસ્થા છે, એ કોઈ એમનેમ પ્રાપ્ત થાય નહીં. આવી રીતનું આખું સર્જન જે છે એ એમનેમ થઈ ના જાય. અને એક વખત હું કહેતી હોઉં છું કે જગતને માટે ઘણી બધી થિયરી આપવામાં આવે છે. બિગ બેંગ થિયરી ને, એક ધડાકો થયો, સૂર્યમાંથી એક ટુકડો છૂટો પડ્યો, ઠંડો પડ્યો, અને પછી એના ઉપર આ બધું જીવ બધા આવ્યા અને વાનર આવ્યા, અને વાનરમાંથી કોણ આવ્યા? આ છે માનવ બુદ્ધિની ઉપજ. કેવી? આવી રીતે સંભવ જ નથી. આ જરૂર વિચાર કરીને, કલ્પના કરીને કહેવામાં આવે, પણ આવી રીતના સંભવ નથી. એના સંદર્ભમાં વધારે વિચાર કરવા જઈએ તો એમાં કેટલા બધા પ્રશ્નો રહે, કેટલા બધા દોષ એમાં પ્રાપ્ત થાય. અને એ જ થિયરી બીજો કોઈ આવે તો કે આ નહીં, હવે કઈ થિયરી છે? તો કે હવે બ્લેક હોલ પાછું એક નવું આવે, ફરી પાછું કંઈક એમાં કંઈક કરવામાં આવે. અને હમણાં થોડા સમય પહેલાં શું? તો કે ગોડ પાર્ટિકલ મળી ગયો. આ ગોડ પાર્ટિકલ યાને ભગવાને જે અણુમાંથી જગત બનાવ્યું એ મળી ગયું.
હવે એનું વૈજ્ઞાનિક નામ કંઈક બીજું છે, એમાં આગળ ગોટ શબ્દ આવે છે, પણ આખું કરી શું દીધું? ગોટ પાર્ટિકલ. અને એમાંથી ભગવાને આખું જગત બનાવ્યું. જેમાંથી બન્યું એ મળી ગયું. આવું ક્યારેય સંભવ જ નથી. સમસ્ત જગતની ઉત્પત્તિ ઈશ્વરે કરેલી છે. કારણ કે આખું જગત કેવું છે? એક વ્યવસ્થિત સર્જન છે. એમનેમ ફેંકી દીધું અને થઈ ગયું એવું ક્યારેય સંભવ જ નથી. કેટલું મહાન જગત, કેટલું વિશાળ જગત, જેમાં નદી, નાળા, સમુદ્ર, હવા, પાણી, વૃક્ષ, મનુષ્ય, કેટલા બધા અને કેટલા બધા જીવો. આ બધું કોઈ એક બનાવી શકે કોઈક રીતે, ને નહીં તો પોતાની રીતે બની જાય એવું ક્યારેય સંભવ જ નથી. આ વ્યવસ્થિત સર્જનની પાછળ કોઈને કોઈ એનો સર્જન કરતા હોવો જ જોઈએ. તો આ યુક્તિથી પણ સિદ્ધ થાય છે કે જગતને બનાવનાર ઈશ્વર કોઈ છે જ. એના વગર આ સંભવ જ નથી. એનાથી આગળ અનુભૂતિ. દરેક મનુષ્યનો પોતાનો અનુભવ. એને ઈશ્વર શબ્દથી એ કહે કે ના કહે, પરંતુ દરેકના અંતરમાં એક અંતર્યામી તરીકે, પ્રેરક તરીકે કોઈને કોઈ અંદર રહેલું છે, જે મનુષ્યને પ્રેરણા આપે છે. અને એ કોણ છે? એને જ ઈશ્વર કહેવામાં આવે છે. અંતર્યામી, અંતસ્થિત્વા યમયતિ, જે અંદર રહી અને મને પ્રેરણા આપે છે. એટલા માટે જ જ્યારે તમે સારું કાર્ય કરો તો અંદરથી તમને બહુ સારું લાગે છે. કોઈ તમને કહેશે કે બહુ સરસ, હા આ કરવા જેવું છે, કરવા જેવું છે. અને જ્યારે તમે ખોટા માર્ગે જતા હો ત્યારે અંદરથી પહેલો અવાજ તમને રોકે જ છે. અંદરથી કોઈક રોકે જ છે કે આ યોગ્ય નથી. પછી તમે એને સાંભળો ન સાંભળો એ અલગ વાત છે, પણ અંદરથી જે પહેલો અવાજ આવ્યો, જે પહેલી પ્રેરણા થાય છે, એ કોની થાય છે? અંતર્યામીની થાય છે. એને જ તમે અંતરાત્માનો અવાજ કહો, કે મારા હૃદયમાં કોઈકે આમ કહ્યું, કે મારું હૃદય આવું કહે છે, જે કહો તે એ ઈશ્વરની જ પ્રેરણા હોય છે. પહેલી વખત કોઈ વ્યસન કરે ત્યારે અંદરથી કોઈ ના પાડે કે નહીં? ના પાડે જ. કોઈ યુવાન કોઈ વ્યસન પહેલી વખત કરતો હોય, બીડી, સિગારેટ કે ગુટકા કે ખાવા, એને અંદરથી પહેલાં તો કોઈ ના પાડે જ છે કે આ કરવા જેવું નથી. મમ્મી પપ્પાએ પણ શીખવાડ્યું છે, આવા સંસ્કાર નથી, આવું નહીં કરવું જોઈએ. પણ પછી એને સાંભળતો નથી અને કોઈ બીજા ધક્કા મારે ને એની સાથે એ વહી જાય છે. ક્યાંક અનીતિનું ધન જ્યારે પહેલી વાર લેતા હશો તો પહેલી વાર કોઈક ના પાડે જ છે કે આ મને શોભે નહીં. પછી તમારા લોભને વશ થઈ અને તમે કરી નાખો એ અલગ વાત છે. અને આમ પણ ભગવાન પણ કેટલી વાર કે, અંદરથી એક વાર કે, બીજી વાર કે, ત્રીજી વાર કે, પછી કેટલી વાર કે, સાંભળો જ નહીં તો પછી ક્યાંથી કે? તો પહેલો અવાજ હંમેશા કોનો હોય છે? એ અંતર્યામી પરમાત્માનો હોય છે, કે જે તમને હંમેશા સન્માર્ગે લઈ જાય છે, જે હંમેશા તમારા હિતને જોઈ અને તમને પ્રેરણા આપે છે, કલ્યાણ માર્ગે તમને લઈ જાય છે. તો આ જે તત્વ જે છે એ જ તત્વ ઈશ્વર તત્વ છે. તો આવી રીતે શ્રુતિ, યુક્તિ, અનુભૂતિ આ બધાથી ઈશ્વર તત્વની સિદ્ધિ થાય છે. ઈશ્વર છે એવું સિદ્ધ થાય છે. અને છતાં પણ આપના આ ઐશ્વર્યને હંમેશા નાસ્તિક લોક શું કરે છે? એનું ખંડન કરે છે. અને હંમેશા પ્રયત્ન કરે છે કે આ જગત તો એમ જ આવી ગયું એવું સમજવાનું છે. પણ હકીકતમાં એવું ક્યારેય પણ થતું જ નથી. તો આવી રીતે આચાર્ય અહીંયા કહે છે કે આ આપના ઐશ્વર્યને આ જડમતી જે છે એ જોઈ શકતા નથી. અને એના પરિણામે શું કરે છે? અભવ્યાનામસ્મિન વરદરમણીયા મરમણીમ ખંડન કરે. અને ગઈકાલે આપણે જોયું હતું એમ
જોરશોરથી ખંડન કરે તો બધાને શું લાગે? હા, આ વાત તો સાચી. અને કલિયુગમાં આ જ તો કહેવામાં આવેલું છે કે જોરશોરથી મારફાડ કરીને તમે કંઈ વાત કરો ને તો એ બધા સાંભળે. એમને લાગે કે હા, આ બરાબર છે, આ ખરો વક્તા આવ્યો, બધાનો વિરોધ કરનારો, ખંડન કરનારો, બહુ મોટો આગવો વિચારક છે, એના આગવા વિચારો છે, મૌલિકતા છે, બધા આવું સમજવા લાગે. આચાર્ય અહીંયા કહેશે કે એ જે વાણી બોલે છે એ કેવી છે? રમણીયામ, લાગે છે રમણીય, પણ હકીકતમાં છે કેવી? અરમણીય. એ વાસ્તવમાં રમણીય નથી, એ કલ્યાણકારી નથી, હિત કરનારી નથી. અને આવી વાણી બોલનારા કેવા છે? કે છે અભવ્યાનામ. એ બધા માટે શબ્દ વાપરે છે. અભવ્યાનામ યાને જે અભાગી છે, દુર્ભાગી છે. ઈશ્વરનું ખંડન કરનારા કે છે બધા કેવા છે? દુર્ભાગી છે. ન મંગલમ ભવિષ્યત કાલે અપી વિદ્યતે યેસામ તે અભવ્યાહા તેષામ અભવ્યાનામ. જેમાં કોઈ ભવ્ય, જેના જીવનમાં કોઈ ભવ્ય મંગલ ક્યારેય પણ થવાનું નથી, એવા આ અભાગી લોકો જે છે એ આવી વાણી બોલ્યા કરે છે. આવી રીતે અહીંયા આચાર્યએ દર્શાવ્યું કે આપનું આ ઐશ્વર્ય તો બહુ સ્પષ્ટ છે, ઉડીને આંખે વળગે એવું છે, એમાં કોઈ શંકા કરવા પડવું તો છે જ નહીં. અને છતાં પણ લોકો એ શંકાઓ કરવામાંથી ઊંચા આવતા નથી. જ્યારે અહીંયા દર્શાવ્યું કે ઈશ્વર દ્વારા આ જગત નિર્મિત થયેલું છે, તો હવે તર્ક કરનારા, પ્રશ્ન કરનારા આચાર્યને ઘણા બધા પ્રશ્ન કરે કે ભગવાને આ જગત બનાવ્યું તો એની પહેલાં ભગવાન ક્યાં રહેતા હતા? ક્યાં બેસીને બનાવ્યું? કંઈ પણ વસ્તુ આપણે બનાવીએ તો પૃથ્વી પર બેસીને બનાવીએ ને. તો ભગવાને પૃથ્વી બનાવી તો એની પહેલાં એ ક્યાં બેસીને બનાવી? એમની પાસે કયા હથિયાર હતા? ભગવાનના હાથ પગ કેવા? એમનું શરીર કેવું? એમણે આ બધું બનાવ્યું તો એમનો એ બધો કાચો માલ, મટીરિયલ બધું ક્યાંથી લઈ આવ્યા? આ બધા પ્રશ્નો એ કરવા લાગે. તો એને આચાર્ય આગળના શ્લોકમાં દર્શાવે છે. કિમિહ કિમ કાય સખલુ કિમુપાયસ્ત્રિભુવનમ કિમાધારો ધાતા સૃજતિ કિમ ઉપાદાનમ ઇતિ ચ. કેટલા બધા પ્રશ્નો પૂછવા લાગ્યા. કિમ ઇહ યાને ભગવાનને માટે કઈ એવી ઈચ્છા થઈ, કઈ એવી ચેષ્ટા એમણે કરી? કિમ કાયઃ, એમનું શરીર કેવું હતું, કેવું શરીર ધારણ કર્યું? તમે તો કહો છો કે ઈશ્વર સર્વવ્યાપક છે, નિર્ગુણ છે, તો એનું શરીર કેવું છે? કિમુપાયઃ, એમની પાસે શું ઉપાય, સામગ્રી, સાધન સામગ્રી, હથિયારો બધા કયા હતા? કિમ આધારઃ, એમની પાસે શું આધાર હતો, ક્યાં બેસીને કર્યું? અને કિમુપાદાનમ, એમની પાસે ઉપાદાન યાને જે મટીરિયલ બધું જે એ બધું કયું મટીરિયલ હતું કે જેના બધાનો ઉપયોગ કરી અને ઈશ્વરે આ જગત બનાવ્યું? તો જે પ્રશ્ન કરે છે એ પ્રશ્ન કરનાર જે છે એ કોણ છે? શબ્દ વાપરે છે હતધિય. આગળ કહ્યું તું જડધિય. આ આચાર્ય નાસ્તિકો ઉપર બહુ બગડ્યા છે. આગળ કીધું કે બધા જડમતી છે અને હવે શું કહેશે? હતધિય, એમની બુદ્ધિ જ હણાઈ ગયેલી છે, જેમનું હરણ થઈ ગયું છે બુદ્ધિનું, બુદ્ધિ ચાલતી જ નથી સીધી. તો એવા
હતધિયઃ, એ બધા શું કરે છે? કુતર્ક કરે છે. સામાન્ય દ્રષ્ટિ છે. કંઈ પણ વસ્તુ એ જગતમાં જુએ છે તો એ એના સંદર્ભમાં વિચાર શું કરે છે? આ કોણે બનાવી, કેવી રીતે બનાવી, એનામાં પાછળ એ કયું ઉપાદાન છે, મટીરિયલ શું છે, એ બનાવવામાં એની પાસે સાધનો કયા હતા, આ બધા પ્રશ્નો એ એના આધારે જ કરે છે. જેવી રીતે આપણે આ ઘડો જોઈએ તો પ્રશ્ન કરનારો શું કે આ ઘડો કોણે બનાવ્યો, કેવી રીતે બનાવ્યો, એના માટે કાચો માલ ક્યાંથી આવ્યો, કયા સાધનોથી બન્યો, કોણે આ બનાવવાની ઈચ્છા કરી અને ક્યાં બેસીને બનાવ્યો, આ બધા પ્રશ્નો ઘડાને જોઈને કરવામાં આવે. તો એનો જવાબ શું છે? તો કે આ ઘડો માટીમાંથી બન્યો. માટી એનું ઉપાદાન છે. ઉપાદાન યાને મટીરિયલ કોઝ. એ કોણે બનાવ્યો? કુંભારે બનાવ્યો. ક્યાં બેસીને બનાવ્યો? જમીન પર બેસીને બનાવ્યો. અને એના પાસે સાધનો કયા હતા? તો કે એની પાસે ચાકડો છે, દંડ છે, આ બધું એની પાસે સાધન છે. અને કુંભારની પોતાની પાસે પણ અવયવ છે, શરીર છે, હાથ આદિનો ઉપયોગ કરી અને એણે શું બનાવ્યું? આ ઘડો બનાવ્યો. એવી જ રીતે એ પ્રશ્ન શું કરે? આ બ્રહ્માંડ રૂપી ઘડો કોણે બનાવ્યો? એ ભગવાનને કેવા જ સમજે છે? એ કુંભાર જેવા જ સમજે છે. અને કુંભારને બધી વસ્તુની જરૂર પડે એવી જ રીતે ઈશ્વરને પણ શું? બધી જ વસ્તુની જરૂર પડે. એને વિશેષ કંઈ ભેદ દેખાતો નથી. અને એટલા માટે એ આવા પ્રકારના પ્રશ્ન કરે છે. આચાર્ય કહેશે કે આ બધા કુતર્ક છે. આ સાચી દિશામાં થયેલા તર્ક નથી, પરંતુ આ બધું શું છે? કુતર્ક છે. ઉપનિષદ શાસ્ત્ર, વેદ શાસ્ત્ર જરૂર કહેશે કે ઈશ્વરે આ જગત બનાવ્યું. અને મોટાભાગના દર્શનકારો આ સ્વીકારે જ છે કે જગત કોણે બનાવ્યું? ઈશ્વરે બનાવ્યું. જે બનાવે એને કહેવાય નિમિત્ત કારણ. ઘડાને જે બનાવે એ કુંભારને શું કહેવાય? નિમિત્ત કારણ કહેવાય. તો ઈશ્વરને નિમિત્ત કારણ મોટા ભાગના દર્શનકારો સ્વીકારે છે કે ભગવાને બનાવ્યું. પણ કેવલ વેદશાસ્ત્ર, ઉપનિષદ શાસ્ત્ર કહેશે કે ઈશ્વરે જગત બનાવ્યું અને સાથે સાથે ઈશ્વર જ જગત રૂપે બન્યા. ઘડાનું નિમિત્ત કારણ કહેવાય કુંભાર. ઘડાનું ઉપાદાન કારણ કહેવાય માટી. નિમિત્ત કારણ ઈશ્વર છે એવું તો બધા સ્વીકારે કે હા, ભગવાને આ જગત બનાવ્યું. પણ શેમાંથી બનાવ્યું? એ પ્રશ્ન જ્યારે કરવામાં આવે તો એનો ઉત્તર આપવો એમને બહુ તકલીફવાળો થઈ જાય છે. પછી કલ્પના કરવી પડે કે ભગવાને આવી રીતે બનાવ્યું, અણુમાંથી બનાવ્યું, પરમાણુમાંથી બનાવ્યું, એવા બધા ઉત્તર શોધવા પડે. પણ સ્વયં વેદશાસ્ત્ર કહેશે કે આ જગતને બનાવવા માટે ઈશ્વરને જે મટીરિયલ જે છે એમને બીજે ક્યાંયથી લાવવું પડ્યું નથી. બીજેથી લાવવું પડે તો પૃથ્વી ક્યાંક બીજે હોય, પાણી ક્યાંક બીજે હોય, હવા ક્યાંથી લાવવાની હોય, તો એ ભગવાને બનાવ્યું કહેવાય? એ તો માત્ર ત્યાંથી ટ્રાન્સફર કર્યું કહેવાય, બનાવ્યું કહેવાય નહીં. તો ઉપનિષદ શાસ્ત્ર કહેશે કે જગત બનાવનાર ઈશ્વર છે અને જગત રૂપે બની જનાર જે ઉપાદાન કારણ મટીરિયલ જોઈએ એ પણ કોણ છે? ઈશ્વર જ છે. આવું તો કેવી રીતે હોય? તો સ્વયં ઉપનિષદ કહેશે યથોર્ણ નાભી સૃજતે ગૃહ્ણતે ચ. કહેશે જેવી રીતે ઉર્ણનાભી અને કરોડિયો ઝાડુ બનાવે છે.
એ બનાવનાર નિમિત્ત કારણ કરોડિયો છે. અને શેમાંથી બનાવે છે? એ જાડું બનાવવા માટેનું મટીરિયલ પાછું બીજેથી લઈ આવે છે. જેવી રીતે ચકલી માળો બનાવે તો ડાળી ડાકડા ભેગા કરીને બનાવે, એવી રીતે કરોડિયો કોઈ વસ્તુ બહારથી લાવી અને જાડું બનાવે છે? એ તો સ્વયં પોતાનામાંથી જ એ લાડ કાઢી અને જાડું બનાવે છે. તો એનું ઉપાદાન કારણ એ પણ કોણ છે? કરોડિયો જ છે. તો બંને કારણ ત્યાં જ છે. યથોર્ણ નાભી સૃજતે ગૃહ્ણતે ચ. તો જેવી રીતે ઉર્ણનાભી કરોડિયો આ બધું સર્જન કરે છે એના જાડાનું, એટલું જ નહીં, એ જાડાને આખું ફરી પાછું પોતાનામાં સમાવી પણ લે. એ બનાવતો હોય ને નાનું અમથું બન્યું હોય ને આપણે જો એને થોડું કાઢીએ ને તો ટક 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 કરતું એ બધું પોતાનામાં સમાવીને જતો રહે. તો યથા ઉર્ણનાભી સૃજતે ગૃહ્ણતે ચ. એવી જ રીતે ઈશ્વર આ સમસ્ત જગતને પોતાનામાંથી જ પ્રગટ કરે છે. પોતે જ એનું ઉપાદાન કારણ છે અને બનાવનાર પણ પોતે જ છે. કોઈ કહે કે ભગવાન તો ચેતન છે અને આખું જગત તો કેવું છે? જડ છે. ચેતન ઈશ્વરમાંથી જડ જગતની ઉત્પત્તિ કેવી રીતે થાય? તો એને પણ સમજાવતા ઉપનિષદ કહેશે યથા પુરુષાત કેશલોમાની જાયંતે. હું ચેતન છું અને મારામાંથી કેશલોમાની વાળ ઉત્પન્ન થાય છે. એટલું જ નહીં, નખ છે એ પણ વધે છે. આ કેવા છે? જડ છે કે ચેતન છે? જડ છે ને. ચેતનમાંથી શું પ્રગટ થયું? જડ પ્રગટ થયું. એટલા માટે જ તમે હોંશે હોંશે વાણંદની દુકાનમાં જાઓ છો. બાકી એ બધું ચેતન હોય અને દર્દ થતું હોય તો જાઓ, કોઈ બધા જટાજૂટધારી શિવજી જેવા હોય, કોઈ પણ કપાવે નહીં, અસલ શિવજી થઈ જાઓ. અને નખ પણ તમે કાપો નહીં, પણ પ્રેમથી કાપો છો. શા માટે? કારણ કે ખબર છે કે આ જડ છે, કંઈ એમાં દર્દ થવાનું નથી, કંઈ પીડા થવાની નથી. તો ચેતનમાંથી જડની ઉત્પત્તિ થાય જ છે. એવી જ રીતે ત્યાં ઈશ્વર પણ સ્વયં ચૈતન્ય સ્વરૂપ છે અને છતાં પણ સમસ્ત જડ જગતને એ પોતાનામાંથી પ્રગટ કરે છે. તો એક જ ઈશ્વર કોણ છે? ઉપાદાન કારણ છે, નિમિત્ત કારણ પણ છે. એટલા માટે એવા ઈશ્વરને ઉપનિષદમાં અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ કહેવામાં આવે છે. તો અહીંયા આચાર્ય કહે છે કે હકીકતમાં તો ઈશ્વર જે છે એનું આ પ્રમાણેનું સ્વરૂપ છે. છતાં પણ શ્રદ્ધા નથી શાસ્ત્રમાં ઈશ્વરના સામર્થ્યમાં, શક્તિમાં, અને એના પરિણામે એ આ બધા પ્રશ્ન કર્યા કરે છે. શું પ્રશ્ન કરે છે? કિમિહ, ઈશ્વરને કેમ ઈચ્છા થઈ? કેવી ઈચ્છા થઈ? એમણે કેવી ચેષ્ટા કરી? આચાર્ય કે ભાઈ ઈશ્વરને સ્વયંને માટે કોઈ ઈચ્છા થતી નથી, પરંતુ અનાદિકાલથી આ જીવ જે યાત્રા કરતા રહેલા છે, એ સુષુપ્તિ અવસ્થામાં પ્રલયકાલમાં સુપ્ત છે, એ બધાને ફરી એમના કર્મનો ફળ આપવાને માટે, એમની યાત્રાને આગળ વધારવાને માટે પ્રલય પછી ઈશ્વર ફરી સૃષ્ટિ કરે છે. સો કામયત, જીવોના કલ્યાણને અર્થે જ. કિમ ઉપાદાનમ, તો એનો અર્થ એ જ છે કે ઈશ્વર સ્વયં જ ઉપાદાન કારણ છે, મટીરિયલ કોઝ છે. આ સંસ્કાર આપણા બધામાં છે અને એટલા માટે આપણી સંસ્કૃતિમાં કે આપણા બધાની સમજદારી શું છે? આખું વિશ્વ શું છે? ઈશ્વરનું સ્વરૂપ છે. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, એ જ લક્ષ્ય દર્શાવવામાં આવે છે કે તમે એ દ્રષ્ટિ પ્રાપ્ત કરો કે આખું જગત કયા રૂપે દેખાય? ઈશ્વર રૂપે. અને
આ દ્રષ્ટિના કારણે જ, આપણા આ સંસ્કારના કારણે જ આપણે કેટલા બધાની પૂજા કરીએ છીએ. આપણે સૂર્યને પૂજીએ છીએ, આપણે વૃક્ષની પૂજા કરીએ, નદીની પૂજા કરીએ, કેટલું બધું, તુલસીની પૂજા કરીએ, વટવૃક્ષની પૂજા કરીએ, દરેક જગ્યાએ સમુદ્રની પૂજા કરીએ. આવું શા માટે કરીએ છીએ? કારણ કે આપણી સંસ્કૃતિમાં, વેદ સંસ્કૃતિમાં આ બધું જ શું છે? ઈશ્વર રૂપ છે. સર્વ કંઈ ઈશ્વર રૂપ છે. અને ત્યારે જ સંભવ બને જ્યારે ઉપાદાન કારણ ઈશ્વર હોય. બધા જ વાસણો માટીના છે એ ક્યારે સંભવ બને? એક માટી જ ઉપાદાન કારણ હોય. એ ઉપાદાન કારણ જ કાર્ય રૂપે પ્રગટ થાય છે. માટી જ ઘડા રૂપે પ્રગટ થાય છે. એવી રીતે જગતનું ઉપાદાન કારણ ઈશ્વર જ જગત રૂપે પ્રગટ થાય છે. એટલા માટે જ સમસ્ત જગત શું છે? એ વિશ્વ, આખા વિશ્વરૂપ પ્રભુનું જ વિશ્વરૂપ છે. જગદીશ છે એવા પરમાત્મા અણુએ અણુમાં એ જ વ્યાપ્ત છે. દરેક જીવ રૂપે એ જ ઈશ્વર રહેલા છે. આને જ કહેવામાં આવે છે સિયારામમય સબ જગ જાની. એ ક્યારે સંભવ બને? સિયારામ જ જ્યારે એનું ઉપાદાન હોય ત્યારે સર્વરૂપે એ જ રહેલા છે. એ સમજવું સંભવ બને. તો અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ એ પરમાત્મા છે. પણ ન સમજનારા આ પ્રશ્ન કર્યા કરે છે, કુતર્ક કરે છે. કે છે આપણા સંદર્ભમાં કુતર્ક કર્યા કરે છે. અતર્કે ઐશ્વર્યે ત્વયી અનવસર દુસ્થો હતધિયઃ. હતધિયઃ એવા આ મનુષ્યો બધા જે છે નાસ્તિક, એ શું કરે છે? કે જે આપના ઐશ્વર્યના સંદર્ભમાં હકીકતમાં કોઈ તર્ક કરવા સંભવ જ નથી, કોઈ અવસર જ નથી. ઈશ્વર નથી એ કહેવું એ કેના જેવું છે? સૂર્ય નથી એવું કહેવા જેવું છે. કેટલું પ્રગટ છે! એના સૂર્ય થકી જ બધું ચાલે છે. સૂર્યપ્રકાશ થકી જ આખું જગત વ્યવહાર ચાલે છે. અને પેલો શું જીદ લઈને બેસે? ઈશ્વર જેવું, સૂર્ય જેવું કંઈ છે નહીં. તો એની વાત કોણ સાંભળે? આચાર્ય અહીંયા એ જ કહે છે કે આ બધા જેની બુદ્ધિ હણાઈ ગયેલી છે એ જ આ પ્રમાણેની વાત કરે છે. અતર્ક્ય ઐશ્વર્ય, આપનું ઐશ્વર્ય તો કેવું છે? અતર્ક્ય, એ સંદર્ભમાં તર્ક થઈ શકે એમ નથી. સમસ્ત જગત બનાવ્યું, જગતનું સંચાલન કરે છે, વ્યવસ્થિત સંચાલન થાય છે, અને છતાં પણ એને એ સ્વીકારતા નથી. આચાર્યો કહેશે કે આ બધા વિષયો જે છે, ઈશ્વર આદિ વિષય જે છે એ તર્કનો વિષય નથી. નૈષા તર્કેણ મતિરાપનેયા, યમરાજા કહે છે આ મતિ, આ જ્ઞાન, આ સમજદારી એ તર્કથી પ્રાપ્ત થતી નથી. કેવલ બુદ્ધિની ઉપજ છે, ઉપજથી એમાં કંઈ હાથમાં આવતું નથી. અચિંત્યા ખલુ તે ભાવા ન તાંસ તર્કેણ યોજયેત. કેવલ તર્કથી કંઈ કામ ચાલતું નથી. હા, બુદ્ધિને મનાવવાને માટે ઘણી બધી યુક્તિઓ તો આપી જ શકાય છે, પરંતુ ઉલટી યુક્તિઓ કરે, કુતર્ક કરે તો એને કોઈ રીતે પહોંચી શકાય નહીં. કુતર્ક કોને કહેવાય? એક સામાન્ય સરળ દ્રષ્ટાંત આપતી હોઉં છું. તર્ક, કુતર્ક યાને એવું કહેવામાં આવે કે આ દરવાજો જ્યારે અડધો ખુલ્લો છે ત્યારે અડધો બંધ છે. વાત સાચી? દરવાજો જ્યારે અડધો ખુલ્લો છે ત્યારે અડધો બંધ છે. માટે દરવાજો જ્યારે આખો ખુલ્લો હોય ત્યારે આખો, ચોખ્ખી વાત, ચોખ્ખો હિસાબ. દરવાજો અડધો ખુલ્લો છે ત્યારે અડધો બંધ છે. તો દરવાજો જ્યારે આખો ખુલ્લો હોય ત્યારે આખો બંધ હોવો જોઈએ. આને શું કહેવાય? હણાઈ ગયેલી બુદ્ધિ કહેવાય. હતધિયઃ, બુદ્ધિ હણાઈ ગયેલી છે. તો એવા લોકોની જ અહીંયા આચાર્ય વાત કરે છે કે આ બધા
આપનું ઐશ્વર્ય કે જેમાં તર્ક કરવા જેવું નથી, અને છતાં પણ તર્ક કરે છે. ભગવાને આ જગત ક્યાં રહીને બનાવ્યું, કયો આધાર હતો? કારણ કે એની બુદ્ધિમાં હંમેશા શું છે? આધાર હોય તો જ થાય. પણ એ નિયમ બનાવી શકાય એવો નથી. તમે ક્યાં બેઠા છો? ખુરશી પર બેઠા છો. તમારો આધાર શું છે? ખુરશી છે. ખુરશી ક્યાં છે? આ હોલમાં છે. આ હોલ ક્યાં છે? જમીન પર છે, પૃથ્વી પર છે. પૃથ્વી ક્યાં છે? જવાબ આપો. પૃથ્વી ક્યાં છે? અવકાશમાં. એ તો આધાર કહેવાય નહીં અવકાશ તો. પૃથ્વીનો આધાર છે કોઈ? કઈ અધ્ધર પદ્ધર જ છે. આપણે બધા અધ્ધર પદ્ધર જ છીએ. કોઈ સ્થિરતા, કોઈ આધાર એવો ઠોસ છે નહીં. આ સમસ્ત પૃથ્વી આકાશમાં કેવી છે? અધ્ધર પદ્ધર છે. એનો કોઈ આધાર નથી. જે આવી પૃથ્વી બનાવી અને એને નિરાધાર રાખી શકે, એ સ્વયં આધાર વગર રહી ના શકે? રહી જ શકે. આટલી ભારે ખમ પૃથ્વી બનાવી અને શું કર્યું? છોડી દીધી. અને એ પોતાની રીતે જાણે કે હવામાં તરતી રહેશે. એ નિરાધાર એવી રીતે વસ્તુને છોડી અને સાચવી શકે, એને સ્વયંને કયા આધારની જરૂર પડે? કોઈ આધારની જરૂર પડતી નથી. સાધનોની જરૂર કોને પડે? જેનામાં પોતામાં સામર્થ્ય ના હોય, કુશળતા એટલી ન હોય, એને સર્વ પ્રકારના સાધનની જરૂર પડે. જો કુશળતા હોય તો એ વ્યક્તિ ગમે તે રીતે કાર્ય કરી જ લે. ન આવડતું હોય તો એક રોટલા બનાવવા માટે શું જોઈએ? પાટલો તો જોઈએ જ. પણ જેને બાજરીનો રોટલો બનાવતા આવડે, કુશળ છે, પાટલા વગર પણ, અને ના આવડતું હોય તો પાટલો જોઈએ ને એમાં દબાવે ને માંડ ફરે ને એમાં તૂટી જાય ને કેટલી વાર શું થાય. પણ જેની પાસે કુશળતા છે, પાટલા વગર પણ રોટલો બનાવી દે, રોટલી પણ બનાવી દે. પાટલો ના હોય તો થાળી ઉપર વણી લે, થાળી ના હોય તો પ્લેટફોર્મ પર વણી લે. એને પાટલો જોઈએ જ એવી જરૂર નથી. તો એના વગર પણ કામ થઈ જાય. સાધન વગર પણ જ્યારે કૌશલ્ય હોય, સામર્થ્ય હોય, તો એને કોઈ સાધનોની જરૂર પડતી નથી. અને ઈશ્વર તો પરમ કુશળ છે, નિપુણ છે. એના માટે આવા કોઈ સાધનની પરાધીનતા ક્યારેય પણ નથી. તો આવા પરમાત્માને માટે આચાર્ય કહેશે, આપના અતર્ક્ય એવા ઐશ્વર્યમાં આ લોકો કુતર્ક કર્યા કરે છે. અને કુતર્ક કરવામાં એમની વાણી જે છે વાચાળ થઈ જાય છે. મુખરયતિ મોહાય, મોહમાં નાખી દેશે અને એ વાચાળતા પ્રાપ્ત કરી લેશે. તો આવા કુતર્કોને કોઈ સ્થાન જ નથી. આવી રીતે કયા પછી હજુ પણ આચાર્ય આગળના શ્લોકમાં દર્શાવે છે કે આટલું સુંદર જગત એ ઈશ્વર વગર ક્યારેય આવી શકે નહીં. છઠ્ઠા શ્લોકમાં કહેશે, અધિષ્ઠાતારં કિં ભવવિધિરગાદૃત્ય ભવતી અનીશો વા કુર્યાત ભુવન જનનેકા પરિકરો યતો મંદાસ્વામ પ્રત્યમરવર સંચેરતૈમે. ભગવાનને બહુ સુંદર સંબોધન કરે છે. હે અમરવર, છેલ્લી લાઈનમાં યતો મંદાસ્ત્વામ પ્રત્યમરવર, પ્રતિ અમરવર. હે અમરવર, શિવજીને સંબોધન છે. જે અમરત્વનું વરદાન આપે એમ છે. અમરત્વનું વરદાન યાને જે ખરેખર જેના એમના શરણમાં જવામાં આવે તો હું મારા સાચા અજર અમર આત્મ સ્વરૂપને હું જાણી શકું છું.
એ જ્ઞાન પ્રદાન કરી અને મને અમરત્વ તરફ લઈ જાય છે. તો એવા હે અમરવર, ભગવાનને કહેશે કે આ બધા યતઃ મંદાહા, આ બધા કેવા છે? મંદ બુદ્ધિ છે. આગળ શું કહ્યું તું બધાને? જડદીય, હતદીય, અભાગી. હવે આચાર્યને થયું કે વધારે શું કહેવું, બહુ કહી દીધું, આ લોકો સમજનારા નથી. અને એટલા માટે કહે છે કે બધા કેવા છે? મંદ બુદ્ધિ છે. યતઃ મંદાહા, મંદ બુદ્ધિ છે અને એટલા માટે શું કરે છે? ઇમે સંશયરતે, આ બધા સંશય કરે છે. શેમાં? આપના જ ઐશ્વર્યના સંદર્ભમાં. આપને ઈશ્વર તરીકે સ્વીકારવામાં એમની બુદ્ધિ કેવી પડે છે? મંદ પડે છે, બહુ ચાલતી નથી, ખબર નથી પડતી. પણ આચાર્ય કહેશે કે કેટલું સરળ છે સમજવું. સ્વયં તર્ક આપીને કહેશે અજન્માનો લોકા કિમ અવયવવંત અપી. અવયવવંત, કોઈ પણ કાર્ય, ક્રિએશન, સર્જન કેવું હોય છે? અવયવવાળું, યાને અનેક ભાગ હોય છે, સ્પેર પાર્ટ્સ બધા ભળેલા હોય. અને એમાંથી શું બને? તો કે એક વસ્તુ બને. જે કંઈ પણ આવી વ્યવસ્થિત અવયવવાળી વસ્તુ સુંદર રીતે ગોઠવાયેલી હોય અને એના દ્વારા કાર્ય થતું હોય, તો એ ક્યારેય પણ કોઈના દ્વારા ઉત્પન્ન ન થઈ હોય એવું હોય જ નહીં. અજન્માનઃ લોકાહ, આ સમસ્ત લોક જે છે એ બધા કેવા છે? અવયવવાળા છે. આખું બ્રહ્માંડ જગત આપણે જોઈએ તો એમાં બધા આ અનેક પ્રકારના અવયવ છે. પંચમહાભૂત છે, સૂક્ષ્મ પંચમહાભૂત છે, અને એમાંથી જ આ બધું બનેલું છે. ઈશ્વરે આ અવયવવાળા એવા જગતને જન્મ આપેલો છે, ઉત્પન્ન કરેલું છે. એ ક્યારેય પણ અજન્મા હોઈ શકે નહીં. કોઈ પણ વસ્તુ વ્યવસ્થિત અવયવ એમાં ગોઠવાયેલા હોય તો એ કોઈક ને કોઈક એને બનાવનાર હોવો જ જોઈએ, એને ઉત્પન્ન કરનાર હોવો જ જોઈએ. અહીંયાથી બોલવામાં આવે અને છેક છેલ્લી લાઈનમાં તમને સંભળાય છે. શેના કારણે સંભળાય છે? આના કારણે. હવે આ કોઈકે તો બનાવેલું છે, એમનેમ બની ગયું. આ આટલું અમથું અને જોર તો કેટલું છે, ત્યાં સુધી સંભળાય. તો આ એમનેમ તો બની ગયું ના હોય, કોઈકે બનાવેલ છે, એની પાછળ બુદ્ધિ રહેલી છે, જેના પરિણામે એ આ કાર્ય કરે છે. એક ઘડિયાળ સરસ ચાલે છે, એનો અર્થ શું? અંદર એવી રીતે બધી ગોઠવણ કરેલી છે કે જેના કારણે એ સુંદર રીતે ચાલી રહેલી છે. તમારી ગાડી, સ્કૂટર આ બધું ચાલે છે, એમાં શું છે? ઘણા બધા અવયવ છે અને એ બધા સુમેળ ભરી અને કાર્ય કરી રહેલા છે. એ શું બતાવે છે? એને કોઈક બનાવનાર અને એ બધાને યોગ્ય રીતે એની જગ્યાએ મૂકનાર કોઈ કંઈ રહેલો છે, જેના પરિણામે એ કાર્ય કરે છે. જો એમાં કંઈક ગરબડ થઈ ગઈ તો એ કામ કરે નહીં. આ સમસ્ત જગત જે છે એ પણ કેવું છે? એમાં એક વ્યવસ્થા જોવામાં આવે છે. અને એ વ્યવસ્થા દરેકને જે આપવામાં આવેલ છે, યોગ્ય રીતે બધા કામ કરે છે. એનો અર્થ એને બનાવનાર કોઈ છે, જગતને ઉત્પન્ન કરનાર કોઈ છે, ઉત્પન્ન થયેલા જગતનું સંચાલન કરનાર, એને ચલાવનાર કોઈ છે. આ નિશ્ચિત રૂપે સ્વીકાર કરવું જ પડે. જગતને બનાવ્યો અને એના બનાવનારા જે જગતનો જે નિયામક જે છે એને જ સામે રાખી જગતના સર્વ તત્વ જે છે એ પણ કાર્ય કરી રહેલા છે. સર્વને આજ્ઞા આપવામાં આવેલી છે અને એને અનુરૂપ જ એ કાર્ય કરે છે, એના ડરથી કાર્ય કરે છે. ઉપનિષદ કહે છે ભીષાસ્માત વાતઃ પવતે. આ એમના ભીષાયા અને એના ભયથી, પરમાત્માના ભયથી વાયુ વહે છે. પરમાત્માના ભયથી જ જળ, અગ્નિ આ બધા પણ કાર્ય કરે છે.
અગ્નિ તપે છે, ગરમ છે, શેના ભયથી? તો કે પરમાત્માના ભયથી. આ બધાને ઉત્પન્ન કરી અને એમને નિશ્ચિત કાર્ય આપવામાં આવેલું છે. જેવી રીતે સરકારમાં પણ જે પાર્ટી જીતે પછી શું કરે? તો કે એક ડિપાર્ટમેન્ટ મિનિસ્ટરને આપી દે કે આ તમારે સંભાળવાનું. એવી રીતે જગતના સંચાલનને માટે પણ ઈશ્વર જગતને ઉત્પન્ન કરી અને એના સંચાલનને અર્થે એક ડિપાર્ટમેન્ટ એના અધિષ્ઠાતા દેવતાને સોંપી દેશે અને એમને એ કાર્ય કરવાનું રહેશે. કેવી રીતે કાર્ય કરવાનું એ પણ એમને નિશ્ચિત કરીને ઈશ્વર આપી દેશે. જેવી રીતે જળ ઉત્પન્ન થયું અને જળ ભગવાનને પૂછે કે મારે કેવી રીતે ગતિ કરવાની છે? તો ભગવાને શું કહ્યું? તારે હંમેશા નીચેની બાજુ વહેવાનું છે. એટલા માટે જળ હંમેશા કેવી રીતે વહે છે? નીચેની તરફ. ક્યારેય અચાનક ઊંચું થઈ જતું નથી, સિવાય કે આપણે મોટર મૂકીને પંપ મૂકીને એને પરાણે ખેંચીએ. બાકી એની સહજ ગતિ તો કેવી છે? એ નીચેની તરફ જ છે. અગ્નિ ઉત્પન્ન થયું કે છે મારે કેવી રીતે ચાલવાનું છે? પરમાત્માએ શું કહ્યું? હંમેશા ઉપરની બાજુ. એટલા માટે અગ્નિની જ્વાળા ક્યાં જાય છે? હંમેશા ઉપર જાય છે. એ જ એની ગતિ છે. વાયુ ઉત્પન્ન થયો, વાયુએ પૂછ્યું મારે કેવી રીતે જવાનું? તારે હંમેશા આડા જવાનું છે. જળને નીચે, અગ્નિને ઉપર, વાયુને કહે છે તારે સમાંતર જવાનું છે. પૃથ્વી ઉત્પન્ન થઈ કે મારે શું કરવાનું? કે કેવી રીતે ચાલવાનું? પરમાત્માએ કહ્યું કે તારે તો બહુ ધ્યાન રાખીને ચાલવાનું છે. તારી તો ડબલ ગતિ છે, કે બહુ કઠિન કામ છે અને બહુ સમજી વિચારીને તારે ફરવાનું છે. તારા ઉપર મારા બાળકો રે એને જરાય એવું લાગવું ના જોઈએ કે ચક્કર ફરે છે. એવી રીતે તારે ચાલવાનું છે. તો પૃથ્વીને ગોળ પણ ફરવાનું છે, ધરી ઉપર પણ ફરવાનું છે, કેટલું બધું ફરવાનું. અને છતાં પણ ભગવાને કહ્યું કે એવી ગતિથી અને એવી કુશળતાથી તારે ફરવાનું છે કે તારા ઉપર મારા જે જીવો, મારા બાળકો બધા રહે છે એને ક્યારેય પણ ભય ના લાગે, એને એવું ના લાગે કે આપણે તો સૂતા તા સવારે ઉઠ્યા ત્યાં ચક્કર ફરી ગયા, એવું એને ક્યારેય લાગે નહીં. એવી રીતે તારે ફરવાનું છે. અને પૃથ્વી એનું પાલન કરે છે, અગ્નિ પાલન કરે છે. આકાશ કે હું કેવી રીતે કરું? કે તારે ક્યાંય હલવાનું નહીં, ચાલવાનું કોઈ ચાન્સ જ નથી. તને મેં એવું બનાવ્યું કે તું ઉપર નીચે થઈ ના શકે, બલ્કિ તારે બધાને જગ્યા આપવાની, તારે બધાને પોતાનામાં સમાવી અને એમને જે કરવાનું છે એ કરવા દેવાનું. આ બધા આદેશ પરમાત્માએ આ પંચભૂતને આપેલા છે અને એના આધારે આ સમસ્ત વ્યવસ્થા ચાલી રહેલી છે. આમાં કંઈ પણ ગરબડ થાય તો એ ગરબડ ફરી કોના કારણે થાય છે? માનવના કારણે. કંઈ પણ ઊંધા જતું થાય તો એ માનવના અવિવેકના કારણે થાય છે. અને એ પણ ભગવાનની બનાવેલી વ્યવસ્થા છે કે માનવ આટલો અવિવેક કરશે તો એના પરિણામે આ બધામાં આ પ્રમાણે થશે. પંચભૂતમાં ફેરફાર થશે, બધું એન્વાયરમેન્ટ બધું ચેન્જ થઈ જશે. આ પણ કોણે નક્કી કર્યું છે? ભગવાન કે મારા સંતાનો જો ગરબડ કરશે મારી સૃષ્ટિમાં તો ભોગવવાનું ફરી એમણે એ જ ભોગવવાનું છે. તો એ પણ એમની નક્કી કરેલી વ્યવસ્થા છે. તો આ સમસ્ત સૃષ્ટિ એક નિશ્ચિત વ્યવસ્થાથી ચાલી રહેલી છે. ભગવાન જીવના કર્મના અધ્યક્ષ છે, કર્મફળના દાતા છે, એના સાક્ષી છે, બધું જ ઈશ્વર જ છે. એટલા માટે જ આપણે પણ હંમેશા કહેતા હોઈએ છીએ, કોઈ જુએ કે ના જુએ મારો ભગવાન તો જુએ જ છે. આવું કહીએ છીએ એનો અર્થ જ શું? મારા કર્મનો અધ્યક્ષ એ માથે રહી અને મારા કર્મને જોઈ રહેલો છે. ઈશ્વર જ મારા કર્મનું ફળ પ્રદાન કરે છે. પ્રભુ જાણે છે મેં શું કર્યું છે, એ ફળ પ્રદાન કરશે જ, આપશે જ મને. તો આ બધી આપણી જે અંતરમાં આ બધી સમજદારી છે એના મૂળમાં આ જ છે કે પરમાત્મા કર્માધ્યક્ષ છે, કર્મફળ દાતા છે, જગતને ઉત્પન્ન કરનાર છે, જગતના નિયંતા છે. આ બધું બહુ જ સ્પષ્ટ છે. તો આચાર્ય કહેશે કે આવા અવયવવાળું જગત
એ અજન્મા યાને કોઈએ એને ઉત્પન્ન ન કર્યું હોય એવું ક્યારેય પણ હોઈ શકે નહીં. એને ઉત્પન્ન કરનાર ઈશ્વર જ છે. સાથે સાથે કહે છે જગતનામ અધિષ્ઠારમ અનાદૃત્ય ભવવિધિ ભવતી કિમ. કહે છે જગતના કોઈ બનાવનારનો આપણે અનાદર કરીએ, એને સ્વીકારીએ નહીં તો શું આ જગત ઉત્પન્ન ક્યારેય થશે ખરું? કોઈના બીજા દ્વારા ક્યારેય પણ થશે નહીં. તો જગતના બનાવનાર એવા સદાશિવ પરમાત્માનો સ્વીકાર કરવો જ જોઈએ. એનો અનાદર કરવાથી જગતની ઉત્પત્તિ સિદ્ધ નહીં થઈ શકે. અધિષ્ઠારમ અનાદૃત્ય ભવવિધિ ભવતી કિમ. કોઈ કહે કે હા, આ જગતને બનાવનાર કોણ? ઈશ્વરને કંઈ સ્વીકારવાની જરૂર નથી. ઈશ્વર સિવાય બીજા કોઈએ બનાવી દીધું, અનિશે બનાવી દીધું. અનિશ યાને જે ઈશ્વર નથી. જે ઈશ્વર નથી તો બીજો કોણ છે? જીવ છે. ચેતન તત્વ તો બે જ છે, કા ઈશ્વર અને કા જીવ. તો એક ઈશ્વર અને અનિશ યાને જીવ. કોઈ કહે કે કોઈ જીવે જ બનાવી દીધું, કોઈ વ્યક્તિ આ જગતને બનાવી દીધું. અનિશો વા કુર્યાત. કોઈક જીવે બનાવી દીધું એવું માન્ય તો આચાર્ય કહે છે ભુવન જનને કફ પરિકરઃ. એની પાસે આ સમસ્ત ભુવન બનાવવાને માટે પરિકરઃ યાને સાધન આવ્યા ક્યાંથી? શેમાંથી બનાવ્યું? કેવી રીતે બનાવ્યું? કોઈ જીવ બનાવે તો એણે કેવી રીતે બનાવ્યું? એની પાસે પરિકર સામગ્રી કોઈ છે જ નહીં, બલ્કિ એના શરીરને બનાવનારો કોઈક બીજો છે. તો એ ક્યાંથી બનાવે? તો એક એવું સંભવ જ નથી. અનિશો વા કુર્યાત ભુવન જનને કફ પરિકરઃ. આ સમસ્ત જગતને ઉત્પન્ન કરવામાં એની પાસે બીજું છે શું? કોઈ સાધન નથી એની પાસે. જીવ શું કરે છે? ઈશ્વરે જે કંઈ પણ બનાવેલું છે એની આમ તેમ કંઈક ગોઠવણ કરે અને પછી શું કે મેં બનાવ્યું, આ ઘર મેં બનાવ્યું. કેટલો અહંકાર હોય છે! આ ઘર મેં બનાવ્યું. ઘર મેં બનાવ્યું. એની ઈંટો ક્યાંથી આવી? એ ઈંટ માટીમાંથી બની. એ માટી ક્યાંથી આવી? અને એ ઈંટને પકડી રાખવાને માટે સિમેન્ટને ઈંટને ભેગા કરો તો એ ચોંટી જાય, એના માટે પાણી તે બનાવ્યું? નહીં. એને સૂકવવા માટે વાયુ તે બનાવ્યો? ના. એ જ્યાં છે આકાશને તે બનાવ્યું? નહીં. ઘરમાં ફર્નિચર બધું આવ્યું તે બનાવ્યું? એના માટેનું મટીરિયલ, લાકડા, બધી પ્લાસ્ટિક કે જે કંઈ પણ તે ઉત્પન્ન કર્યું? સંભવ જ નથી. આ બધું જ ઓલરેડી ઈશ્વર દ્વારા નિર્મિત છે અને એની ગોઠવણ કોણ કરે છે? જીવ કરે છે. થોડુંક ઉપર નીચે કરે, થોડુંક આગા પાછું કરે અને પછી એને થાય કે ઓ આ તો કોણે બનાવ્યું? મેં બનાવ્યું. ઘર મેં બનાવ્યું એવું કે, બાળકો મેં ઉત્પન્ન કર્યા એવું કે. હકીકતમાં સામર્થ્ય છે? ઈશ્વરની જ વ્યવસ્થા છે કે બાળક આ રીતે ઉત્પન્ન થાય, આ રીતે એનો ગર્ભમાં વિકાસ થાય. ના થયો તો તમે શું કરી લો? કંઈ કરી શકતા નથી. એ ઈશ્વરની જ રચના છે. સંતાન તમારા દ્વારા આવે છે આ જગતમાં, તમે એને બનાવતા નથી. તો ઈશ્વર જ નિર્માણ કરે છે. તમે નિમિત્ત માત્ર બનો છો. કોઈ પણ વસ્તુ જીવ નવી ઉત્પન્ન કરી શકતો નથી. જળનું એક ટીપું કે લોહીનું એક બુંદ પણ જીવ નવું જાતે ઉત્પન્ન કરી શકતો નથી. સામર્થ્ય જ નથી. જે છે એનો એ ઉપયોગ કરી શકે, આગળ પાછળ ઉપર નીચે કંઈ કરી શકે, એનાથી વિશેષ એ કરી શકતો નથી. અને કંઈ પણ એ કહે કે મેં બનાવ્યું, હકીકતમાં એની પાછળ કેટલા બધાનો ફાળો હોય છે. ત્યારે એ કહી શકે કે મેં બનાવ્યું, કે મારા કારણે આ થયું. સવારથી ઉઠો ત્યારથી ટૂથબ્રશ ને ટૂથપેસ્ટ ક્યાંથી આવ્યા? નારાયણ. જીવ તોડી શકે, બનાવી તોડફોડ બહુ આસાનીથી થઈ જાય.
લાગ્યું નથી ને? કોઈનો એક કણ બનાવી શકતો નથી, જળને ઉત્પન્ન કરી શકતો નથી. કદાચ ઉત્પન્ન કરે તો ઓક્સિજન ને હાઇડ્રોજન ને આ બધું કોણે બનાવેલું છે? H2O કોણે બનાવેલું છે? એ ઈશ્વર દ્વારા નિર્મિત છે અને એનું સંયોજન તું કરે ને જળ બને. પણ વાસ્તવમાં મૂળ જે છે એ તો ઈશ્વર દ્વારા જ છે. કોઈ પણ શક્તિ નવી શક્તિને જીવ ઉત્પન્ન કરી શકતો નથી. આ શક્તિનું એ કંઈક મેળજેડ કરી, બે ભેગી કરી, ત્રણ ભેગી કરીને કંઈ રૂપાંતર કરી શકે, પરંતુ કોઈ નવી શક્તિ એ ઉત્પન્ન કરી શકતો નથી. વૈજ્ઞાનિકો રિસર્ચ કરી અને જે આ બ્રહ્માંડમાં જગતમાં છે એને એ શોધી કાઢે છે. નવું કંઈ ઉત્પન્ન કરી શકતા નથી. તો બધું જ ઈશ્વર દ્વારા જ નિર્મિત છે. જીવ પોતે કંઈ ઉત્પન્ન કરી શકતો નથી, એના નિયંત્રણમાં પણ કંઈ જ નથી. પોતાના માથાનો એક વાળ ટકાવી રાખવો પણ એના નિયંત્રણમાં નથી. છે મહેનત તો ઘણી કરે, પણ એ વાળ સમય જાય એટલે નીકળવાના જ છે. ગમે એટલી મહેનત કરો, ગમે એટલા લેપ લગાડો, બધું જ કરો, પણ એ વાળને બચાવવા તમારા હાથની વાત નથી. મોઢા પર કરચલીઓ પડવાની જ છે, ગમે એટલા ત્યાં પણ લેપ કરો ને ઘસ કરો ને ગમે એટલી વાર ભૂત બનો. બધા લેપ કરીને શું બને? તો કે ભૂત જેવા જ લાગતા હોય. એ ગમે એટલી વાર બનો તો પણ એક કરચલીઓ તો પડવાની જ છે. 1 વર્ષ મોડી પડે પણ પડે તો ખરી જ. તો પોતાનું શરીર જેને હું માને છે, પોતાનું માને છે, એને પણ એ સાચવી શકતો નથી, એને પણ નિયંત્રણમાં રાખી શકતો નથી. તો એવો જીવ આ ભુવન જનને કફ પરિકરઃ, આ સમસ્ત જગતને બનાવવામાં એની પાસે કયું સાધન? કોઈ સાધન સામગ્રી છે નહીં. અને છતાં પણ મંદ બુદ્ધિ લોકો જે છે એ શું કરે છે? ખાલી આપના આ ઐશ્વર્યના સંદર્ભમાં સંશયરતે, સંશયો કર્યા કરે છે. ખાલી શંકાઓ કર્યા કરે છે કે જેને કોઈ સ્થાન જ નથી. આ શ્લોકમાં 5-6 શ્લોકમાં આચાર્યએ જે કંઈ પણ કહ્યું એનું તાત્પર્ય છે કે આ સમસ્ત જગતમાં પડ જે કંઈ પણ થઈ રહેલું છે એ કેવલ ઈશ્વર ઈચ્છાથી જ થઈ રહેલું છે. આપણે તો બોલીએ જ છીએ એની ઈચ્છા વગર પાંદડું પણ હલતું નથી, અને છતાં પણ કેટલાને હલાવી નાખવાની ઈચ્છા રાખીએ છીએ. બોલીએ ભલે, પરંતુ અંદર ઈચ્છા તો શું છે? બધું સરખું કરી દઉં, બધાને બદલી નાખું, આને આમ કરી નાખું, આને આમ કરી નાખું. બોલે જરૂર કે ઈચ્છા, એની ઈચ્છા વગર પાંદડું હલતું નથી, અને છતાં પણ પોતાની મોટી ઈચ્છાઓ એ છોડતો નથી અને પરિણામે હેરાન થાય છે. પણ ફરીને એ ઈશ્વરનું વિધાન જોતા રહેવું પડે. જે કંઈ પણ થાય છે એની ઈચ્છાથી થાય છે, એની હાજરીમાં થાય છે, એની કૃપાથી થાય છે, અને એ જે કંઈ પણ કરે છે એમાં મારું હિત જ રહેલું છે. કોઈ શંકા કરવાને માટે સ્થાન જ નથી. ફરીને આવી રીતનું ચિંતન કરવામાં આવે તો મારો જે મિથ્યા અહંકાર છે, મિથ્યા અભિમાન જે છે એ મારું શિથિલ થાય, હું એમાંથી મુક્ત થઈ શકું, હું પ્રભુને શરણાગત થઈ શકું. ઘણી બધી જીવનની સમસ્યાઓ આ અહંકારને એક બાજુ રાખવાથી ઘણું બધું સમાધાન થઈ જાય છે. અને અહીંયા આચાર્ય એ જ દર્શાવે છે. આ જ અહંકારને નાથવાનો ઉપાય છે. બાકી તો જડમતી, હતમતી, મંદબુદ્ધિ એવા રહેવાથી એ મિથ્યાભિમાનને જ હંમેશા વધારે છે. પ્રભુનું વિધાન જોતા રહો. એ જે કરી રહેલ છે એની શક્તિ, એની ઈચ્છા, એના સંકલ્પ, આ બધાને જોતા રહીએ તો હું જે હંમેશા ચાલતું હોય છે એ હુંને આપણે નાથી શકીએ. કારણ કે એ હંમેશા હેરાન કરે છે, હંમેશા એ પકડી જ રાખે છે, હુંને છોડવા માગતો નથી. પણ જો પ્રભુને પકડે તો એનો હું જે છે એ છૂટી જાય. હું કરું એની જગ્યાએ અમારા ગુરુજી કહેતા કે હંમેશા શું કરો?
પ્રભુ તું આ જ હંમેશા થતું રહે. હું કરુંની જગ્યાએ પ્રભુને સામે રાખો. એને હંમેશા એનું વિધાન જોતા રહેશો તો ફરિયાદો પણ ઓછી થશે, વિરોધ પણ ઓછા થશે, સ્વીકાર બુદ્ધિ આવશે અને સ્વીકાર બુદ્ધિ તમારા જીવનમાં સુખ શાંતિને લાવશે. આ જ આ બંને શ્લોકનું તાત્પર્ય છે. હવે આગળ, જ્યાં ઈશ્વરની આ રીતે સિદ્ધિ કરી તો સાંભળનારા પુષ્પદંતજીને કે બરાબર ઈશ્વર છે, અમે માન્યું, પણ ઈશ્વર એક જ છે છતાં પણ આટલા બધા કેમ જોવામાં આવે છે? કેટલા બધા પંથ જોવામાં આવે છે ને કેટલા બધા ઈશ્વર? આપણા ધર્મમાં તો કેટલા બધા ઈશ્વર છે. તો આવી રીતનું શા માટે? એક જ ઈશ્વર કેમ નહીં? એનો ઉત્તર આગળના શ્લોકમાં છે. સાંખ્યમ યોગ પશુપતિમતં વૈષ્ણવમિતિ પ્રવિન્ને પ્રસ્થાને પરમિદમદઃ પથ્યમિતિ ચ રુચિનાં વૈચિત્ર્યા રજુકુટિલનાના પથજુષાં નૃણામેકો ગમ્ય સમસી પયસામર્ણવૈવ. આચાર્ય કહે છે કે અનેક પંથ છે અને છતાં પણ નૃણામેકો ગમ્યસ્ત્વમસી પયસામર્ણવ ઇવ. અનેક પંથ છે, અનેક પ્રકારે ઈશ્વરને પણ દર્શાવવામાં આવે છે, છતાં પણ એ બધા જ અંતે તો ક્યાં પહોંચે છે? તો કે આપ જ એની ગતિ છો. નૃણામ એકઃ ગમ્યઃ ત્વમ અસી. આપ જ સર્વનું ધ્યેય છો, ગમ્ય છો. અંતે તો બધા આપની પાસે જ પહોંચવાના છે. જે કંઈ પણ અનેક પંથ છે, અનેક માર્ગ છે, એને દર્શાવતા આચાર્ય કહેશે ત્રયી સાંખ્યમ યોગ પશુપતિમતમ વૈષ્ણવમિતિ પ્રભિન્ને પ્રસ્થાને પરમિદમદ પથ્યમિતિ ચ. ત્રયી યાને વેદશાસ્ત્ર, વેદ માર્ગનું અનુસરણ કરનારા ઘણા બધા છે. સાંખ્ય યાને કપિલ મુનિ પ્રણીત જે સાંખ્ય શાસ્ત્ર છે, પ્રકૃતિ અને પુરુષનો વિવેક જ્યાં કરાવવામાં આવે છે એને સાંખ્ય કહેવામાં આવે છે. યોગ પતંજલિ મુનિ પ્રણીત એવો અષ્ટાંગ યોગ. પશુપતિ મત જે શૈવ મત જે કહેવામાં આવે છે એ પશુપતિ મત, જેમાં માનવામાં આવે છે કે બધા જીવો કેવા છે? પશુ છે. પશુનો અર્થ શું? જે પાશથી બંધાયેલ છે. પશુને બાંધેલા હોય ને, ડોકમાં દોરી નાખેલી હોય, બંધાયેલા છે, તો એ પાશથી જે બદ્ધ છે એને કહેવાય પશુ. જીવ જે છે એ પણ અનેક પાશથી બદ્ધ છે. અજ્ઞાન, અસ્મિતા, રાગ, દ્વેષ આ બધા ક્લેશ જે છે એના માટે શું છે? પાશરૂપ જ છે. એ પણ બંધાયેલો છે. પોતાની આસક્તિ, મોહ, મદ, માત્સર્ય આ બધાથી એ બંધાયેલો છે. તો જીવ જે છે એને પાશથી બંધાયેલ પશુ કહેવામાં આવે છે. અને એવા સર્વ જીવો જે છે પશુરૂપ, એના જે પતિ સ્વામી જે છે એ ભગવાન સદાશિવ પશુપતિનાથ કહેવામાં આવે છે ને, તો એ પશુપતિ. અને એ માલિક જે છે એ જ પશુને છોડાવે. તો પશુપતિ ભગવાન સદાશિવના ચરણમાં રહેવાથી જ જીવના પાશ જે છે એ બધા છૂટી શકે, એના વગર સંભવ નથી. તો આ પશુપતિ મત છે. અને એનાથી આગળ કહેશે વૈષ્ણવ મત. વૈષ્ણવ મતમાં ઈશ્વર અંશી છે, જીવ એના અંશ છે. અને એ ઈશ્વરને ભજવાથી, એનું શરણ લેવાથી અંતે એ મોક્ષને પ્રાપ્ત કરે છે. તો આ બધા જુદા જુદા મત અહીંયા આચાર્યએ દર્શાવ્યા.
નાસ્તિક મતનો તો નામ પણ લેતા નથી, ઉલ્લેખ પણ કરતા નથી, કારણ કે એમને જરા પણ પસંદ નથી. ઈશ્વરને કોઈ સ્વીકાર ન કરે, શિવનો સ્વીકાર ન કરે એ એના માટે એમને પસંદ નથી, તો એનો ઉલ્લેખ પણ કરતા નથી કોઈ નાસ્તિક મતનો. આવા અનેક મત છે અને સાથે સાથે કહેશે કે આવા પ્રભિન્ને પ્રસ્થાને, ભિન્ન ભિન્ન આવા આ બધા જે માર્ગ છે, પ્રભિન્ને પ્રસ્થાને, માત્ર જુદા જુદા માર્ગ છે એટલું જ નહીં. અહીંયા તો આચાર્યએ જે નામ લીધા છે એ બધા શાસ્ત્રીય છે, પણ એ સિવાયના પણ કેટલા બધા પંથ આજકાલ તો નીકળી પડેલા છે, જેટલા ગણાય નહીં એવા બધા પોતપોતાનો નવો નવો પંથ, નવી નવી વિચારધારા, નવું નવું કંઈક ને કંઈક ઊભું કરે અને એને અનુસરનારા પણ બધા મળી જાય. મનગઢંત વાતો કરનારા બધા, એને પણ અનુસરનારા બધા ઘણા બધા મળી જાય. તો પ્રભિન્ને પ્રસ્થાને, અનેક ભિન્ન ભિન્ન પ્રસ્થાન છે, માર્ગો છે. એટલું જ નહીં, દરેક માર્ગવાળા પોતાને શું માને છે? પરમ ઇદમ અદહ પથ્યમ, આ જ સર્વથી શ્રેષ્ઠ છે અને આમાં જ કલ્યાણ છે. અને બીજા બધા કેવા છે? ખોટા છે, હું જ સાચો છું. તો આ દરેક મતમાં આ પ્રમાણે છે. આચાર્ય જ સ્વયં કહે છે પરમ ઇદમ, આ સર્વથી શ્રેષ્ઠ છે અને સાથે સાથે કલ્યાણકારી છે. તો દરેક મતાવલંબી આ પ્રમાણે જ માને છે. અમે જેને અનુસરણ કરીએ છીએ એ જ સાચું, એના સિવાય બીજા બધા કેવા? ખોટા. તો સર્વની આ પ્રમાણેની જ મતિ છે. પ્રભિન્ને પ્રસ્થાને પરમિદ મદ પથ્યમિતિ છે. આવું શા માટે છે? રુચિનામ વૈચિત્ર્યાત, દરેક મનુષ્યની રુચિ કેવી છે? અલગ અલગ છે, ભિન્ન ભિન્ન છે. રુચિ અલગ છે કારણ કે એના સંસ્કાર અલગ અલગ છે. અનેક જન્મોથી સંસ્કાર લઈને આવેલો છે. આ જન્મમાં પણ માતા પિતા તરફથી, શિક્ષકો તરફથી, મિત્રો તરફથી, સ્વજનો તરફથી, સમાજ તરફથી ઘણા બધા એને સંસ્કારો પ્રાપ્ત થાય છે. અને એમાં કયા સંસ્કાર કામ કરી જાય અને કયા માર્ગે ચડી જાય એ કંઈ કહેવાય નહીં. તો રુચિનામ વૈચિત્ર્યાત, દરેકની રુચિ ભિન્ન ભિન્ન છે. તમે જમવા ગયા હો, આજકાલ લગ્નમાં જમવા જાઓ, રિસેપ્શન કે લગ્નમાં, તો કેટલી બધી આઈટમ હોય ને, અને એટલી બધી આઈટમમાં પસંદ કરનારા બધા કેવા હોય? જુદા જુદા જ હોય ને. બધા કંઈ સલાડ ના ખાય, મોટા ભાગના ખાય નહીં. સાત્વિક પૌષ્ટિક એવું બધા કોઈ ગ્રહણ કરે એવું ના હોય, બલ્કે મોટે ભાગે કેવું ગ્રહણ કરે કે આજે ખાઈ લો, કંઈ વાંધો નહીં, કાલથી જેવું જશે. અને દરેકની રુચિ જુદી જુદી, કોઈને કંઈ ગળ્યું ભાવે, કોઈને તીખું ભાવે, કોઈને બીજું કંઈ ભાવે. તો આ અલગ અલગ રુચિ છે. રુચિનામ વૈચિત્ર્યા, તો ગ્રહણ કરનારા બધા કેવા રહેવાના? અલગ અલગ જ રહેવાના છે. તો આ અલગ અલગ પંથને પણ અલગ અલગ લોકો બધા એ રીતે જ ગ્રહણ કરવાના છે. રુચિનામ વૈચિત્ર્યાત રુજુ કુટિલ નાના પથજુષામ, એ બધા માર્ગોમાં કેવું છે? તો કે રુજુ યાને સરળ માર્ગ પણ છે અને સાથે સાથે કુટિલ યાને વાંકો ચૂકો માર્ગ પણ છે. અને બંને માર્ગને પસંદ કરનારા છે. કેટલાક સરળ માર્ગે જાય, સીધા માર્ગે, અને કેટલાક વાંકો ચૂકો માર્ગ પસંદ કરે. તમે જ્યારે યાત્રામાં જતા હો તો પર્વત ચડવાનો હોય તો કેટલાક સીધા માર્ગે, જે પગથિયા બનેલા છે એના ઉપર જ ચાલે, અને કેટલાકને કેમાં મજા આવે? એ ટ્રેકિંગ કરે. એને શું કે? અમે ટ્રેકિંગ, અમે સાહસિક છીએ, સીધા માર્ગે નહીં જઈએ, અમે અહીંયાથી જઈએ. તો વાંકો ચૂકો છે, કષ્ટ ઘણા બધા છે, અને છતાં પણ એ પસંદ કયું કરે છે? એ માર્ગને પસંદ કરે છે. તો રુજુ યાને સરળ, કુટિલ યાને વાંકો ચૂકો માર્ગ, જેમાં પહોંચતા વાર લાગે, ઘણા બધા ટર્ન લેવા પડે, ઘણી બધા કદાચ વાહનો બદલવા પડે, ઘણું બધું કરવું પડે અને એ પહોંચે. બીજો એક સીધો માર્ગ લઈ લે કે એ સડસડાટ સીધો ત્યાં પહોંચી જાય. તો રુજુ માર્ગ છે, કુટિલ માર્ગ છે, અનેક માર્ગ છે. આચાર્ય કહે છે કે આ દરેક માર્ગને અનુસરનારાએ
અંતે તો ક્યાં પહોંચવાનું છે? આપના સુધી, શિવ સ્વરૂપ સુધી પહોંચવાનું છે. નૃણામ એકો ગમ્યઃ ત્વમ અસી. હે સદાશિવ, સર્વ જીવોનું ગમ્ય યાને ગંતવ્ય સ્થાન અંતે તો કોણ છે? આપ જ છો. આપના સુધી દરેકે પહોંચવાનું છે. શિવ શબ્દનો અર્થ થાય છે કલ્યાણ, શાંતિ, સુખ. આ શિવ શબ્દનો અર્થ છે. અને બધા શું ઝંખે છે? એ સુખ અને શાંતિ જ ઝંખે છે. અંતે તો ત્યાં જ પહોંચવાનું છે. કોઈ સીધા માર્ગે પહોંચે અને કોઈ કુટિલ માર્ગે પહોંચે. જેવી રીતે પયસામ અર્ણવ ઇવ, સર્વ જલ જે છે એ જલનું ગંતવ્ય શું છે? એક સમુદ્ર જ છે. આકાશાત પતિતમ તોયમ, એ બધું જ ક્યાં જાય છે? સમુદ્રમાં જાય છે. બધું જ જલ. નદી હંમેશા ક્યાં જવાને માટે ઉતાવળી હોય છે? સમુદ્રમાં જવાને માટે ઉતાવળી હોય છે. કોઈ પણ રીતે વાંકો ચૂકો રસ્તો આવે તો ત્યાં પણ માર્ગ કાઢીને, સીધું આવે તો સડસડાટ દોડીને અંતે ક્યાં પહોંચે છે? સમુદ્રને પહોંચે છે. એવી જ રીતે સર્વ જીવ જે છે એ કોઈ પણ માર્ગને અનુસરે, અંતે તો એને શું જોઈએ છે? સુખ અને શાંતિ જ જોઈએ છે. એ સુખ શાંતિની શોધમાં જ એ ગતિ કરી રહેલો છે. એને લાગે છે કે અહીંયાથી મળી જશે, અહીંયાથી મળી જશે, અહીંયાથી મળી જશે. કોઈને લાગે છે કે કેવલ શાસ્ત્ર અધ્યયન કરવાથી મળી જશે, કોઈને લાગે પ્રાણાયામ કરવાથી મળશે, કોઈને લાગે આસન કરવાથી મળશે, કોઈને લાગે છે જપ કરવાથી મળશે, કોઈને લાગે તીર્થાટન કરવાથી મળશે, કોઈને લાગે સેવા પૂજા કરવાથી મળશે, ધ્યાન કરવાથી મળશે. અંતે તો જોઈએ છે શું? બધાને સુખ જોઈએ છે. દરેકની દરેક પ્રવૃત્તિનું પ્રયોજન, ગંતવ્ય કેવલ સુખ શાંતિ જ છે. એના સિવાય કોઈ પ્રયોજન નથી. એ જાણે કે ન જાણે, એને અંતરથી જોઈએ છે શું? સુખ શાંતિ જ જોઈએ છે. તમે બધા અહીંયા આવો છો દોડી દોડીને, શેના માટે? ત્યાં જઈશું, શિવજીનું કંઈક સાંભળવા મળશે, શિવજીની લીલા કથા સ્વરૂપ સાંભળવા મળશે અને સુખ થશે. અહીંથી પાછા ઘરે કેમ જશો? અહીંયા જ સુખ છે તો પાછા ઘરે કેમ જશો? ગુરુમાં તો આખી રાત ચલાવી શકે એમ છે. ના, આટલું નહીં. સુખ ક્યાં સુધી? 8 વાગ્યા સુધી, પછી નહીં. પછી અમને સુખ ક્યાં મળશે? પછી ઘરે જઈને સુખ મળશે. તો ઘરે પણ શેના માટે જવું છે? સુખ માટે. ઘરે જો દુઃખ હોય તો પાછા ઘરે નહીં પહોંચો, ફરી થોડા આટા મારશો, 10-11 વાગે ઘરે જશો. પણ ત્યાં સુખ માટે જ ઘરે જાઓ છો. કંઈ પણ કરો છો, શેના માટે કરો છો? સુખને અર્થે. દરેક જીવનું ગંતવ્ય તો સુખ જ છે. અને સુખ સ્વરૂપ કોણ છે? ભગવાન સદાશિવ છે. એ જ સાચું સુખ છે, ત્યાં જ સાચી શાંતિ છે. અને એને જ પામવાને માટે બધા જ મથી રહેલા છે. બધા જ માર્ગે જ્યાં પણ ચાલે છે, બધાને પહોંચવું છે ક્યાં? સુખ શાંતિ સુધી જ પહોંચવું છે. અને એ જ સદાશિવનું સાચું સ્વરૂપ છે. તો કહેશે નૃણામ એકો ગમ્ય, સર્વ મનુષ્યને માટે આપ જ એક ગંતવ્ય સ્થાન છો. જેવી રીતે સર્વ જળને માટે સમુદ્ર જ એક ગંતવ્ય સ્થાન છે. આવી રીતે આટલું કહ્યા પછી હવે પુષ્પદંતાચાર્યજી ભગવાન સદાશિવના સગુણ સાકાર સ્વરૂપનું ખૂબ સુંદર વર્ણન કરે છે. અત્યાર સુધી એમનું ઈશ્વરત્વ એમણે સિદ્ધ કર્યું કે સદાશિવ કોણ છે? ઈશ્વર છે, જગતને બનાવનાર, પાલન કરનાર, સંહાર કરનાર ભગવાન આશુતોષ જ છે. અને આવા ભગવાનની પાસે શું છે? એમની પાસે સાધનો કયા છે? શું શું રાખ્યું છે પોતાની પાસે? તો એનું ખૂબ સુંદર વર્ણન આચાર્ય કરે છે અને ગણાવે છે કે બધું ગણી ગણીને કેટલી વસ્તુ છે, કુલ મળીને શિવજી પાસે આટલી વસ્તુ છે. કઈ કઈ વસ્તુ છે? તો આગળના શ્લોકમાં ગણાવે છે.
मोक्षखट्वाङ्गं परशुरजिनं भस्मफणिन कपालं चेतीय तव वरदतन्त्रोपकरणं सुरास्तां तां वृद्धिं ददति च भवद्भ्रूप्रणिहितां न हि स्वात्मारामं विषयमृगतृष्णा भ्रमयति। ભગવાન સદાશિવ કે જે સમસ્ત જગતને બનાવનાર, જગતના અધિષ્ઠાતા, સંચાલક એવા સદાશિવ પોતાની પાસે શું રાખે છે? શિવજી પાસે શું છે? તો કહેશે મહોક્ષ, એક નંદી બુઢો બેલ છે, મહોક્ષ. ખટ્વાંગ, એક ખટ્વાંગમ, એક દંડ પોતાની પાસે રાખે છે. ખટવા અને ખાટલો, અને ખાટલાનું જે એક અંગ લાકડું જે હોય એને કહેવાય ખટ્વાંગ. તો એક દંડ રાખે છે. પરશુ યાને ફરસી, પરશુ એમની પાસે છે. અજીનમ યાને મૃગચર્મ, વ્યાઘ્રચર્મ એમની પાસે છે. બીજું ભસ્મ. ફણિનઃ, સાપ છે. ખોપડીઓની માળા પહેરે છે. કપાલમ, અને આચાર્ય કહેશે કે હે વરદ, હે સર્વ વરદાનના દાતા, હે પ્રભુ, આટલો આપનો પરિગ્રહ છે. ભગવાન શિવજી કેટલો પરિગ્રહ કરીને રાખે છે, આટલો એમનો પરિગ્રહ છે. આપણી ભાષામાં કહીએ તો શિવજીની આ ઘરવખરી છે. કેટલી ઘરવખરી છે? બસ આટલી જ, 7 વસ્તુ ગણી, બસ ગણી લેવાય. આટલું જ ભગવાન સદાશિવ પોતાની પાસે રાખે છે. અને એટલા માટે જ સદાશિવ વૈરાગ્ય, અસંગતાનું પ્રતીક છે. આ જે વસ્તુઓ ભગવાન જે રાખે છે એ બધી જ પ્રતિકાત્મક છે. એની પાછળ એ શું ઉપદેશ આપવા માગે છે, શું એ દરેક વસ્તુનું પ્રયોજન છે, એને આવતીકાલે જોઈશું. 5 મિનિટ ભગવાનનું નામ લઈશું આપણે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.